નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. કોઈ પણ કાર ડ્રાઈવ થતી હોય તો એમાં મેઇન વ્યક્તિ કોણ કહેવાય? તો કે જે ડ્રાઇવિંગ સીટ પર બેઠા છે તે ડ્રાઈવર, બરાબર. જહાજ મોટું સ્ટીમર હોય તેમાં મેઇન વ્યક્તિ કોણ કહેવાય? તો કે નાવ હાંકનાર, જે નાવિક છે, સ્ટીમર ચલાવનાર, એ મેઇન વ્યક્તિ કહેવાય. મેઇન સ્ટીયરિંગ તેમના હાથમાં હોય છે. આપણા સામાન્ય એવા ઘર પરિવારની વાત કરીએ તો મેઇન વ્યક્તિ ઘરના વડીલ કહેવામાં આવે છે. આપ સમજી ગયા હશો કે ખાસ કરી અને આપણે વાત કરીએ છીએ કે PE8 ની અંદર સમાજ અને પ્રવર્તમાન સમયના શિક્ષણની પરિસ્થિતિ, જેના પર આપણો PE8 સબ્જેક્ટ જે છે એ બનેલો છે. PE8 ની અંદર આપણે યુનિટ 4 શરૂ કરેલું છે, એકમ 4. એકમ 4 નું નામ છે 21મી સદીના શિક્ષક તરીકે. અત્યારે પ્રવર્તમાન સમયમાં જે 21મી સદી ચાલી રહી છે તેમાં શિક્ષક તરીકે ખાસ કરી અને અલગ અલગ આયામોમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પસાર થવાની જરૂર છે. તેમાં આપણે 4.1 ની અંદર ખાસ કરી અને આપણે જોયેલું હતું કે 21મી સદીમાં અધ્યેતાઓની લાક્ષણિકતાઓ, કે આપણે 21મી સદીમાં ખાસ કરી અને શિક્ષક બનવા તમે સૌ જઈ રહ્યા છો તો તેમાં તમને ઇન ફ્યુચર કેવા કેવા અધ્યેતાઓ, કેવા વિદ્યાર્થીઓ તમારી સામે આવશે અને તમારે તેને ફેસ કરવાના થશે અને ત્યારબાદ તમારે તેને ટ્રેનિંગ આપવી પડશે. તો આપણે 4.1 ની અંદર 4.1 ની અંદર અધ્યેતાઓ કેવા હશે એ જોયું. આજે વાત કરવી છે 4.2 4.2, જેનું નામ છે 21મી સદીના શિક્ષક તરીકેના આવશ્યક કૌશલ્યો. તાલીમાર્થીઓ, 21મી સદીમાં તમે બધા હવે શિક્ષકો બનવા જઈ રહ્યા છો. તો ખાસ કરી અને આ સમયની માંગ પ્રમાણે પ્રવર્તમાન સમયમાં શિક્ષકો કેવા હોવા જોઈએ એને કહેવાય 21મી સદીના શિક્ષક માટેના આવશ્યક કૌશલ્યો, જે આપણો 4.2 ટોપિક છે, જે આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો એતર્ય અને તેતર્ય ઉપનિષદની અંદર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, તેવી રીતે આચાર્ય દેવો ભવ અને ગુરુદેવો ભવ, આ સૂત્ર જે છે એ પ્રવર્તમાન હતું. કારણ કે જે શિક્ષક છે એને ગુરુ પરમ પદ આપવામાં આવેલું હતું. પરંતુ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ લોકોનો દ્રષ્ટિકોણ પણ અલગ થતો જાય છે. પ્રવર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને સ્થાન છે. તો આ સમયની અંદર ખાસ કરી અને શિક્ષકો પણ કેવા? તો કે અપડેટ જોશે. આપણે એમ નથી કે કોઈ પણ વસ્તુ હોય એમાં અપડેટ વર્ઝન જોઈએ. એવી રીતે મિત્રો, શિક્ષકો પણ અપડેટ થવા જોઈએ અને એ અપડેટ વર્ઝનની આપણા એજ્યુકેશન ફિલ્ડમાં ખૂબ જરૂર છે. એટલે જ 4.2 ની અંદર કહેવામાં આવે છે કે 21મી સદીમાં શિક્ષક તરીકેના આવશ્યક કૌશલ્યો, એટલે શિક્ષક તરીકે તમારે આવશ્યક વસ્તુઓ, અનિવાર્ય વસ્તુઓ, જે સ્કિલ છે, જે કૌશલ્યો છે, એ કયા મેઇન છે તે તમારે ડેવલપ કરવા પડશે. એટલે જ એ કૌશલ્યોની વાત આપણે કરીએ તે પહેલા શિક્ષકનું સ્થાન સમાજમાં પ્રસ્તાવનાની અંદર કીધેલું છે કે પ્રાચીન શિક્ષકનું સ્થાન અને અર્વાચીન અત્યારે પ્રવર્તમાન સમયમાં જે શિક્ષકોનું સ્થાન છે એમાં પરિવર્તન જોવા મળે છે. તાલીમાર્થીઓ, પરિવર્તન થાય એ જરૂરી છે, પરંતુ પરિવર્તન સારા વેમાં થવું જોઈએ, એ ખૂબ જરૂરી બાબત છે. તો અત્યારે જે સમાજની અંદર શિક્ષકોનું સ્થાન છે એ સ્થાનમાં જે પરિવર્તન આવ્યું છે તે પરિવર્તન સદપરિવર્તન આવે એ આવશ્યક વસ્તુ છે, એક અનિવાર્ય બાબત છે. અલગ અલગ રીતે આપણે કહીએ છીએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને બ્રહ્મા સાથે, વિષ્ણુ સાથે, મહેશ્વર ત્રિદેવો સાથે સરખાવ્યા છે. પરંતુ એ ત્રિદેવો સુધી લઈ જનાર જે પરમ તત્વ છે એને ગુરુ એટલે શિક્ષક માનવામાં આવે છે. તો
તો શિક્ષકનું એ સમાજમાં સ્થાન છે, હોવું જ જોઈએ. એ સ્થાન ધીમે ધીમે અલગ અલગ આયામો પરિવર્તનોને કારણે થોડું નીચે જતું આપણને જણાય છે. તો તે સ્થાન ઊંચું લાવવા માટે ખાસ કરી અને શિક્ષકોની અંદર આ આવશ્યક કૌશલ્યો થાય, એ હસ્તગત થાય, સ્કિલ ડેવલપમેન્ટનું કામ અત્યારે સમાજમાં ખૂબ જરૂરી છે. એટલે ખાસ કરી અને અલગ અલગ જનને સુધારવા માટે, જનમાનસના પરિવર્તન માટે, સમાજના પરિવર્તન માટે અને સમાજના વિકાસ માટે શ્રેષ્ઠ શિક્ષકો જોઈએ છીએ. કારણ કે આપણે આની પહેલા પણ વાત કરી હતી કે જેવો સમાજ હશે તેવા તેના શિક્ષકો હશે, અને જેવો શિક્ષક તેવા તેના સમાજ જોવા મળશે. આપણે ત્યાં શિક્ષકોને મેઇન ઘડવૈયો માનવામાં આવે છે, કારણ કે ભારતના ભવિષ્યનું નિર્માણ શિક્ષકોના હાથે રહેલું છે. એટલે શિક્ષકોનું સ્થાન મુખ્ય છે. તો સ્થાન મુખ્ય છે એટલા માટે તેનામાં અલગ અલગ જે કોઈ સ્કિલ જોશે, જે કોઈ કૌશલ્યો જોશે, તે પણ તેની અંદર ખૂબ જરૂરી છે. આપણે ત્યાં અત્યારે વ્યવસાયની વાત કરીએ તો શિક્ષકનો આપણા એજ્યુકેશન ફિલ્ડનો જે વ્યવસાય છે એ શ્રેષ્ઠ વ્યવસાય માનવામાં આવે છે. કારણ કે તાલીમાર્થીઓ આપણે ડેઈલી લાઈવ વર્ક કરવાનું હોય છે. આપણે વિદ્યાર્થીઓ સાથે લાઈવ કોમ્યુનિકેશન કરવાનું હોય છે. એટલે શિક્ષકોનું સ્થાન સમાજમાં અને વિદ્યાર્થીઓના હૃદયમાં મુખ્ય છે. એટલા માટે જ ખાસ કરી અને મને એક દુહો યાદ આવે, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાઈ, બલિહારી ગુરુ આપદી ગોવિંદ દિયો બતાય. વિદ્યાર્થીની સામે ગુરુ અને ગોવિંદ એટલે પરમાત્મા બંને સામે ઊભા છે. તો ખાસ કરીને વિદ્યાર્થીના મનમાં એવો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે મારે સૌપ્રથમ પ્રણામ કોને કરવા? તો કહે છે કે સૌપ્રથમ પ્રણામ હું મારા ગુરુને કરું, કારણ કે ગોવિંદ દિયો બતાઈ, ગુરુ મારફતે ગોવિંદના દર્શન થયા છે. એટલે મુખ્ય મેઇન તત્વ કયું છે? તો કે ગુરુ તત્વ છે, એટલે શિક્ષકનું તત્વ છે. એટલે જ તાલીમાર્થીઓ ખાસ કરી અને 21મી સદીમાં જે તમે લોકો ભાવિ શિક્ષકો છો, અત્યારે તમે ભવિષ્યના શિક્ષકો છો, તો તમારી અંદર આ સ્કિલ, આ કૌશલ્યો હોવા જોઈએ. એટલા માટે આ 4.2 આપણે ભણીએ છીએ. બરાબર? અલગ અલગ શિક્ષણવિદો, મનોવૈજ્ઞાનિકોએ શિક્ષકો પર ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. સંકલ્પના અને વ્યાખ્યાઓની અંદર આપણે મેઇન વસ્તુ એ જ જોઈ કે ગુરુ પદ છે, પરમ પદ છે. તો તેને જાળવી રાખવા માટે, તેની ગરિમાની જાળવણી માટે આપણી અંદર એવી અલગ અલગ કૌશલ્યોનો વિકાસ થવો જોઈએ. એઝ અ ટીચર એ ખૂબ જ જરૂરી બાબત છે, કારણ કે ખાસ કરી અને શિક્ષકો સમાજની અંદર મુખ્ય છે, મુખ્ય સૂત્રધાર છે. એટલા માટે અલગ અલગ કૌશલ્યોની વાત કરવામાં આવે છે. શિક્ષક એ સમાજની કરોડરજ્જુ છે. તાલીમાર્થીઓ, કેમ આપણે સૌ માનવો માટે સ્ટ્રેટ ઊભા રહેવા માટે આ કરોડરજ્જુ મુખ્ય છે, એમ સમાજને સીધી ગતિએ ચાલવા માટે, સમાજનો વિકાસ કરવા માટે સમાજની કરોડરજ્જુ શિક્ષક છે, એવું શિક્ષણવિદોનું માનવું છે. અને યથાર્થ વાત છે. પંચવર્ષીય યોજનામાં અલગ અલગ શિક્ષકોની ભૂમિકા અને દરજ્જાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ત્યાં ભારતમાં જેટલી પંચવર્ષીય યોજના થઈ તેમાં શિક્ષકોના દરજ્જા અને શિક્ષકોનું સ્થાન જે છે એ મુખ્ય છે, એ બાબતને સ્થિર કરવામાં આવી છે. તો ખાસ કરી અને શિક્ષકોની અંદર મુખ્ય વાત મુખ્ય છે સમાજની અંદર, કે શિક્ષકો સમાજની અંદર મુખ્ય છે. રૌદ્ર નહીં સૌમ્ય છું, આવેગ નહીં સંવેગ છું, લાચાર નહીં વિચાર છું, કરુણા, ન્યાય અને ભાગ્ય નિર્માતા છું. સહશ્રદ્ધા સાથે કહો છો કે હા, હું શિક્ષક છું. કેટલી સુંદર મજાની નાની એવી કવિતાથી સમજાવ્યું. રૌદ્ર નહીં સૌમ્ય છું, હું એવો શિક્ષક છું, હું સૌમ્ય છું. હું વિચાર નહીં, હું સંવેગ છું, એક પ્રકારનો એક આવેગ છું, એક ફિલિંગ છું. અને સમાજ માટે હું એક ઉદ્ધારક પરિબળ છું. તે હા, હું શિક્ષક છું. એ ખાસ કરી અને સમાજમાં શિક્ષકોનું સ્થાન છે. હવે તાલીમાર્થીઓ, આપણે સંકલ્પનાની અંદર અને વ્યાખ્યાની અંદર જોયું પ્રસ્તાવનામાં કે સમાજમાં શિક્ષક મુખ્ય સૂત્રધાર છે.
હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો 21મી સદીનો શિક્ષક. આપણે અત્યારે 21મી સદી ચાલી રહી છે, તો 21મી સદીની અંદર આપણને ખબર જ છે કે વિકાસ છે એ હરણફાળ ગતિએ ચાલે છે. વિકાસ ખૂબ થતો જાય છે. દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે તેટલો દિવસે વિકાસ થઈ રહ્યો છે. તો તેમાં આપણું એજ્યુકેશન ફિલ્ડ અને આપણા શિક્ષકો પણ બાકી નહીં રહી જવા જોઈએ. એટલા માટે 21મી સદીના શિક્ષક અંતર્ગત અલગ અલગ આપણે પોઈન્ટથી સમજીએ કે આટલા મુખ્ય 14 પોઈન્ટ છે કે જે શિક્ષકો માટે ખૂબ જરૂરી છે. એટલે જ આપણા પોઈન્ટનું મુખ્ય નામ છે કે 21મી સદીમાં શિક્ષકો માટે અનિવાર્ય લક્ષણો કે અનિવાર્ય કૌશલ્યો, કે તમે લોકો જ્યારે શિક્ષક બનશો ત્યારે તમારી અંદર 14 પોઈન્ટ હોવા ખૂબ જરૂરી છે. તો જ તમે સમાજમાં શ્રેષ્ઠ શિક્ષક બની શકશો. બરાબર. પહેલો પોઈન્ટ જોઈએ તો વિષય નિષ્ણાંત, વિષય પ્રત્યેનું પ્રભુત્વ. આ પોઈન્ટ ઉપરથી મને અમારા એક સર યાદ આવ્યા. સર ખૂબ કહેતા કે તમને તમારો કન્ટેન્ટ પાવર હોવો જોઈએ. આપણો જે વિષય છે, આપણો જે વિષયાંગ છે એનું આપણને ખૂબ આપણે પચાવી લેવાનો, એને કહેવાય વિષય નિષ્ણાંત. ભાષા હોય, શાસ્ત્ર હોય કે ગણિત વિજ્ઞાન હોય, કોઈ પણ 12 મેથડમાંથી તમારી જે મેથડ છે એના તમે એક નિષ્ણાંત બનો. ત્યારે જ તમે સમાજમાં અને બજારમાં ટકી શકશો. શિક્ષણ ફિલ્ડની અંદર ખાસ કરી અને અપગ્રેડ વર્ઝનના શિક્ષકોની જરૂર છે. તમે તમારા વિષયને પચાવી લો એટલે કહેવાય વિષય નિષ્ણાંત. તમારો જે કોઈ વિષય છે એને નવી નવી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓથી જ્ઞાન કેવી રીતે વિદ્યાર્થીઓને આપવું એ તમે શીખો, અને એ રીતે તમે એજ્યુકેશન કરશો તો જ ખાસ કરી અને આ કૌશલ્ય તમારી અંદર ડેવલપ થશે. તમને તમારા સબ્જેક્ટનું ઇતિથી અંત સુધીનું A to Z બધું જ તમને આવડવું જોઈએ. એને કહેવાય વિષય નિષ્ણાંતતા. તમારા વિષયની અંદર તમે એવા ટોપર બનો, તમે એવા નિષ્ણાંત બનો કે તમે તમારા વિદ્યાર્થીઓ માટે ખાસ કરી અને પ્રિય શિક્ષક બની શકો. ગણિત વિજ્ઞાન કે અન્ય વિષય જે કોઈ તમારો સબ્જેક્ટ છે એમાં તમે પાયાનું જ્ઞાન મેળવો અને તમારા વિદ્યાર્થીઓને તમે પાયાથી અંત સુધીનું જ્ઞાન આપો. એને વિષય નિષ્ણાંત કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ છે પ્રત્યાયનકાર. તાલીમાર્થીઓ, પ્રત્યાયન ખૂબ જરૂરી છે. કોમ્યુનિકેશન. આપણે ખાસ કરી અને શિક્ષણના વ્યવસાયની અંદર અને તમે જ્યારે ભાવિ શિક્ષકો છો ત્યારે શિક્ષકોની અંદર પ્રત્યાયનનું કૌશલ્ય ખૂબ હોવું જોઈએ. કોમ્યુનિકેશન. તમારે તમારા વિદ્યાર્થીઓની સાથે ડેઈલી ડે ટુ ડે કોમ્યુનિકેશન કરવાનું છે. પણ કેવું કોમ્યુનિકેશન? તો કે અર્થસભર કોમ્યુનિકેશન. તમે તમારા વિદ્યાર્થીઓના ફ્રેન્ડ્સ, ફિલોસોફર બની શકો છો. એવી રીતે તમારે તેને ગાઈડ કરવાના છે. એટલે પ્રત્યાયનકાર. તમારું પ્રત્યાયન જે છે એ સ્પષ્ટ, ચોખ્ખું અને એક તો ચોટદાર હોવું જોઈએ. શિક્ષકોને બોલવાની કળા કુનેહ હોવી જોઈએ. તો જ શિક્ષકો જે છે એ ખાસ કરી અને શ્રેષ્ઠ શિક્ષકો કહેવાય. એટલે પ્રત્યાયનકાર તરીકેનું કૌશલ્ય તમારી અંદર હોવું જોઈએ. તમે પ્રખર પ્રત્યાયનકાર હોવા જોઈએ. તમારી વાક ચાતુર્ય, તમારી વાણીની ચપળતા એટલી હોવી જોઈએ કે તમારા વિદ્યાર્થીઓને થોડામાં ઘણું સમજાઈ જાય. એને કહેવાય પ્રખર પ્રત્યાયનકાર. ત્રીજો પોઈન્ટ છે, ત્રીજું કૌશલ્ય મૂલ્યોનો વાહક. શિક્ષક સમાજમાં મેઇન છે. એટલે સમાજના જે કોઈ મૂલ્યો છે એનો શિક્ષક વાહક હોવો જોઈએ. મિત્રો, વાહક ઇન ધ સેન્સ કે પોતે મૂલ્ય. ગાંધીજીનું એક એક્ઝામ્પલ સમજીએ તો આપણને આ પોઈન્ટ આસાનીથી સમજાઈ જશે. ગાંધીજીને એક માએ એવું કીધું કે મારું બાળક જે છે એ દરરોજ ખૂબ ગોળ ખાય છે. તો ગાંધીજી એને એમ કીધું કે તમે 3 દિવસ પછી આવો. એટલે માતા અને બાળક 3 દિવસ પછી ગાંધીજી પાસે આવ્યા. ગાંધીજીએ પછી તે બાળકને સમજાવ્યું કે બેટા, ગોળ બહુ નહીં ખાવાનો, ઓછો ખાવાનો, લિમિટમાં.
તો બાળક સમજી ગયું. માતાએ ગાંધીજીને પ્રશ્ન કર્યો કે તમે કેમ અમને 3 દિવસ પછી કહ્યું? આ જવાબ તો તમે તે દિવસે પણ આપી શકતા હતા. તો ગાંધીજીએ ખૂબ સુંદર આન્સર આપ્યો કે મેં તમને 3 દિવસ પછી એટલા માટે કહ્યું કારણ કે હું વધારે ગોળ ખાતો હોય તો મારે બીજાને એવી સલાહ ન કરાય કે ગોળ ઓછો ખાવ. તો આના ઉપરથી કહેવાય કે મૂલ્યોનો વાહક શિક્ષક પોતે મૂલ્યનું વહન કરતો હોવો જોઈએ. આપણે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, પશ્ચાતાપપણું, આપણે એ મૂલ્યોને પોતે પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. પછી આપણા વિદ્યાર્થીઓ તેને વહન કરશે. એટલે સમાજમાં શિક્ષકોનું એક કૌશલ્ય છે કે પોતે મૂલ્યોનો વાહક હોવો જોઈએ. આપણે આપણી ધર્મ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ, ગર્વ હોવું જોઈએ. તેને મૂલ્યોનો વાહક કહેવામાં આવે છે. ચોથો પોઈન્ટ છે શિક્ષક આજીવન વિદ્યાર્થી અને નવ વિચારોનો સર્જન હોવો જોઈએ. શિક્ષક આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. અમારા એક સાહેબ કહેતા કે ખાસ કરી અને આપણે લોકો શિક્ષક બની જઈએ તો પણ ડેઈલી નવું નવું શીખીએ છીએ. એટલે આજીવન આપણે વિદ્યાર્થી છીએ. આપણને આપણા વિદ્યાર્થીઓ પાસેથી પણ ઘણું શીખવા મળે છે. એટલે આજીવન વિદ્યાર્થી અને નવ સર્જનનો એક સર્જનકાર શિક્ષક હોવો જોઈએ. એ કૌશલ્ય આપણી અંદર હોવું જોઈએ. કારણ કે ડેઈલી જે કોઈ કરંટ અફેર્સ છે, નવા નૂતન પ્રવાહો છે, એનું જ્ઞાન આપણે ડે ટુ ડે લેવાનું છે અને પછી આપણે આપણા વિદ્યાર્થીઓને જાણ કરવાની છે. એટલે શિક્ષક આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ, એને શીખવામાં રસ હોવો જોઈએ, પછી પોતે શીખી અને શીખવનાર બને. એટલે શિક્ષક આજીવન વિદ્યાર્થી અને નવ વિચારોનો સર્જક હોવો જોઈએ. નવા નવા વિચારો શિક્ષકોમાં હોવા જોઈએ અને તે તેના વિદ્યાર્થીઓને આ રીતે કેળવણી આપતો હોવો જોઈએ. પાંચમો પોઈન્ટ છે શિક્ષણ કાર્યમાં અભિરુચિ. એના માટે મિત્રો ગુજરાતીની એક કહેવત યાદ આવે, મન હોય તો માળવે જવાય. શિક્ષણ કાર્યમાં પોતાની અભિરુચિ હોવી જોઈએ. શિક્ષકને પોતાનો વિષયાંગ ભણાવવાનો શોખ હોવો જોઈએ. એને અભિરુચિ, રસ રુચિ કહેવામાં આવે છે. અને આમ પણ મનોવિજ્ઞાન કહે છે કે તમને જે બાબતે રુચિ છે, રસ છે, એ તમે જો રસથી કરાવો તો સામે તમને રિઝલ્ટ મળે જ છે. એટલે ખાસ કરી અને શિક્ષકોની અંદર પોતાના વિષય પ્રત્યે, પોતાના શિક્ષણ કાર્ય પ્રત્યે અભિરુચિ હોવી ખૂબ જ જરૂરી છે. તમે રસપૂર્વક ભણાવો એટલે ટોપિક જો ઇન્ટરેસ્ટિંગ ના હોય તો ઇન્ટરેસ્ટિંગ બની જતો હોય છે. આ મારા જાત અનુભવો છે. એટલે શિક્ષકોમાં આ કૌશલ્ય ખૂબ હોવું જોઈએ કે ખાસ કરી અને અલગ અલગ સબ્જેક્ટ છે, ટોપિક છે, વિષયાંગ જો વિદ્યાર્થીઓને કદાચ અઘરા લાગે તો તમે તેને ઇન્ટરેસ્ટિંગ બનાવીને ભણાવો. તેના માટે તમારી અંદર શિક્ષણ કાર્યમાં અભિરુચિ હોવી જોઈએ. તમને ઇન્ટરેસ્ટ હશે તો જ તમે સારી રીતે ભણાવી શકશો. છઠ્ઠો પોઈન્ટ છે અસરકારક અભિવ્યક્તિ. તાલીમાર્થીઓ અભિવ્યક્તિ ખૂબ જ જરૂરી છે. અભિવ્યક્ત કરવાની વૃત્તિ એટલે અભિવ્યક્તિ. એઝ અ ટીચર આપણો ધંધો જ બોલવાનો છે. એટલે ખાસ કરી અને તમારી અભિવ્યક્તિ કુશળ હોવી જોઈએ. સમાજની અંદર, શાળાઓની અંદર, તમારા વર્ગખંડમાં જો તમારી અભિવ્યક્તિ પ્રખર હશે, કુશળ હશે તો તમે વિદ્યાર્થીઓને સારામાં સારું જ્ઞાન આપી શકશો. એટલે ખાસ કરી અને અભિવ્યક્તિને કુશળ બનાવો. ડે ટુ ડે તમારી અભિવ્યક્તિ ખીલવવી જોઈએ, એને વિકસિત કરવાની છે તમારે. અને એ સ્કિલ ડેવલપમેન્ટનું કામ આપણે ત્યાં બીએડમાં થાય જ છે. તો પણ જ્યારે તમે તમારા સબ્જેક્ટનું જ્ઞાન આપો, જ્યારે તમે તાસની અંદર ભણાવતા હોય ત્યારે તમારી અભિવ્યક્તિ જે છે એ પ્રખર હોવી જોઈએ. માત્ર ભાષા શિક્ષકોની નહીં, 12 મેથડના શિક્ષકોની અભિવ્યક્તિ જે છે એ કુશળ હોવી એ ખૂબ જ જરૂરી છે. એ આપણું અનિવાર્ય કૌશલ્ય છે. એના પછીનો 7મો પોઈન્ટ જોઈએ તો અધ્યાપન કળાનું જ્ઞાન.
અધ્યાપન કળાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તાલીમાર્થીઓ, અધ્યાપન કળા એટલે કે કેમ શીખવવું, તો ખાસ કરી અને આપણે ત્યાં કહેવામાં આવે છે અલગ અલગ પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરી માત્ર ચોક એન્ડ ટોક નહીં, પરંતુ નવી નવી નૂતન પ્રવાહની પદ્ધતિઓનો ઉપયોગ કરો, તમે પ્રવિધિઓનો ઉપયોગ કરો. એવી રીતે તમે જો ભણાવશો તો તમારી અંદર અધ્યાપન કળા વિકસશે. તો તમે નવી નવી ટેકનિક્સનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને ભણાવો તો એ જ છે અધ્યાપન કૌશલ્યનું જ્ઞાન, અધ્યાપન કળાનું જ્ઞાન. તમારામાં એ ભણાવવાની કળા હોવી જોઈએ કે નવી કઈ પદ્ધતિથી આજે વિદ્યાર્થીને ભણાવવું તો એને વધારે સારી રીતે યાદ રહે. એના પછીનો પોઈન્ટ છે સહાયક સાધન સામગ્રી અને તેના કૌશલ્યોનો ઉપયોગ. સહાયક સાધન સામગ્રીના કૌશલ્યો એટલે કે TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. આપણે હમણાં જ વાત કરી કે અલગ અલગ ચાર્ટ્સ છે, ચિત્ર છે, પીપીટી વર્ક, LCD પ્રોજેક્ટરનો ઉપયોગ કરી અને ભણાવો તો ખાસ કરી અને એજ્યુકેશન ઇફેક્ટ વાળું થશે અને ખાસ કરી અને એજ્યુકેશનની વેલ્યુ વધશે. તો અલગ અલગ શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરો. હવે ક્યાં કયો સાધનનો ઉપયોગ કરવો એ શિક્ષકોની અંદર જ્ઞાન હોવું જોઈએ. તો તમે સાધન સામગ્રીનો ઉપયોગ કરીને ભણાવો, TLM થ્રુ ભણાવો તો એ તમારી અંદરનું કૌશલ્ય છે. એના પછીનો પોઈન્ટ બાળ મનોવિજ્ઞાનનો જ્ઞાતા. શિક્ષક કેવો હોવો જોઈએ? અધ્યાપક ચાઇલ્ડ સાયકોલોજી શીખેલો હોવો જોઈએ. આપણા BEdના સિલેબસની અંદર તો આ સબ્જેક્ટ છે જ કે બાળ મનોવિજ્ઞાન. આપણે લાઈવ બાળકો સાથે કામ કરવાનું છે તો તેની મન અને મસ્તિષ્કની પરિસ્થિતિનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તેને કહેવાય બાળ મનોવિજ્ઞાનનો જ્ઞાતા. તો શિક્ષકો જે છે એ મનોવિજ્ઞાનમાં અને ખાસ બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તો અધ્યાપન કાર્ય શ્રેષ્ઠ થશે. એના પછીનો પોઈન્ટ છે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં રસ. આપણે ત્યાં કહીએ જ છીએ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ પણ જરૂરી છે. અભ્યાસની સાથે ચાલતી પ્રવૃત્તિઓ એટલે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ. તાલીમાર્થીઓ, આપણે ત્યાં અલગ અલગ જે ડે છે એને સેલિબ્રેટ કરાવીએ, અલગ અલગ કાર્યક્રમ કરાવીએ, એમાં વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડીએ. ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, એવી અલગ અલગ જે કોઈ એક્ટિવિટી છે, પ્રવૃત્તિઓ છે એ કરાવીએ તો જ આપણું અધ્યાપન કાર્ય અને આપણે શિક્ષકોની સ્કિલ જે છે એ ડેવલપ થશે અને વિદ્યાર્થીઓને પણ કંઈક નવું લાગશે. એટલે અલગ અલગ એવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ભણાવવું એ મુખ્ય છે. એના પછીનો 11મો પોઈન્ટ છે આધુનિક ટેકનોલોજીનો જાણકાર. શિક્ષકો, મેં હમણાં જ પહેલા કીધું કે અપગ્રેડ વર્ઝન છે, અલગ અલગ આધુનિક જે ટેકનોલોજી છે એનો જાણકાર હોવો જોઈએ. IT સેક્ટરનું જ્ઞાન શિક્ષકોને હોવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓની જે માંગ છે એ આપણે પૂરી કરવાની છે. એટલા માટે ટીવી, ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, LCD પ્રોજેક્ટર અને પીપીટી વર્કનો ઉપયોગ કરી અને ભણાવવું એ ખાસ કરી અને અત્યારના સમયની માંગ છે. તો એવા શિક્ષકો જે છે એ તમારે બનવાનું છે કે ટેકનિકલ જ્ઞાન તમારામાં હોવું જોઈએ. તમારા વિદ્યાર્થીઓને તમે ખાસ કરી અને નવી નવી એવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભણાવો. મસ્ત મજાની PPT થી સ્લાઇડ શો કરી અને તમે જ્ઞાન આપો તો વિદ્યાર્થીઓને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જ્ઞાન મળશે. તેના પછીનો પોઈન્ટ છે સંશોધન કરનાર. આપણે ત્યાં BEd અને PTC ની અંદર ક્રિયાત્મક સંશોધન કરાવીએ છીએ અમે લોકો. સેમેસ્ટર 4માં જ તમે કરો છો તો ક્રિયાત્મક સંશોધન ખાસ કરી અને એક્શન રિસર્ચ. તમે કોઈ એક સમસ્યા ઉપર તમારે સંશોધન કરવાનું હોય છે. જો કે તમે ઇન્ટર્નશિપ કાર્ય દરમિયાન આ સંશોધન કરેલું જ છે એટલા માટે કે વિદ્યાર્થીઓની જે કોઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને તમે જાણો અને જાણીને એઝ અ ટીચર તેને સોલ્વ કરવાના પ્રયત્નો કરો. એટલે શિક્ષકો એક સંશોધન કરનાર પણ હોવા જોઈએ. આપણને એઝ અ ટીચર વર્ગખંડમાં,
વર્ગખંડની બહાર ઘણી બધી સમસ્યાઓ નડે છે, તે સમસ્યાઓને સોલ્વ કરવાનું કામ પણ આપણે સંશોધન કરનાર એ વ્યક્તિ તરીકે કરવાનું છે. તો એ પણ આપણું અંદરનું કૌશલ્ય છે, એ સ્કિલ પણ તમારે ડેવલપ કરવાની છે. એના પછીનો પોઈન્ટ છે બાળ કેન્દ્રીય શિક્ષણ. આ તો મિત્રો આપણે પહેલેથી જાણીએ છીએ કે શિક્ષણ કેવું, તો કે બાળ કેન્દ્રી. આપણે કેવી રીતે ભણાવવાનું છે? બાળભોગ્ય શૈલીમાં ભણાવવાનું છે. હું ઘણીવાર કહું છું કે બાળભોગ્ય શૈલીથી તમે ભણાવો, ઇન ધ સેન્સ કે બાળકોને પ્રિય લાગે એવી મેથડથી ભણાવો. તમને ગમે એવી મેથડ નહીં, પણ બાળકને ફાવે તેવી મેથડથી ભણાવો તો ખાસ કરી અને આસાનીથી બાળકને યાદ રહી જશે. બાળક સાથે સંપૂર્ણ તાદાત્મ્યતા આપણે કેળવવાની છે અને બાળક તમને આસાનીથી પ્રશ્ન પૂછી શકે. તમે તમારા મત બાળકને જણાવો, પછી તેને તમે રિવ્યુ લો, એટલે બાળક તમને આસાનીથી બેફિકર રીતે તમને જવાબ આપવો જોઈએ. ખાસ કરી અને એને બાલ કેન્દ્રી શિક્ષણ કહેવામાં આવે છે. એવું બાલ કેન્દ્રી શિક્ષણ અને સ્વતંત્ર વાતાવરણ તમારા વર્ગખંડમાં હોવું જોઈએ. એ કૌશલ્ય પણ તમારે પ્રાપ્ત કરવાનું છે. એના પછીનો 14મો પોઈન્ટ છે સર્વગ્રાહી મૂલ્યાંકનકાર તરીકે. તાલીમાર્થીઓ, શિક્ષકો સર્વગ્રાહી મૂલ્યાંકનકાર હોવા જોઈએ. આપણે તે શાળાઓની અંદર વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ભરાવીએ છીએ. તમને લોકોને ઇન્ટર્નશિપમાં ખ્યાલ જ છે. આ સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકની અંદર ઇન્ડોર, આઉટડોર બધી એક્ટિવિટી વિશે વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ હોય છે. તો ખાસ કરી અને આપણે શિક્ષકો જે છે એ સર્વગ્રાહી મૂલ્યાંકનકાર હોવા જોઈએ. વિદ્યાર્થીઓનું સર્વગ્રાહીનું મૂલ્યાંકન આપણે કરવાનું છે. તો તાલીમાર્થીઓ મુખ્ય રીતે 4.2 ની અંદર આપણે અલગ અલગ શિક્ષકોના 14 પોઈન્ટમાં શિક્ષકોની એક આવશ્યક કૌશલ્યો જોયા કે આ 14 પોઈન્ટની અંદર આપણને કહે છે કે 21મી સદીમાં શિક્ષકોના આવશ્યક કૌશલ્યો કયા, તો કે આટલા. શિક્ષકોની અંદર 21મી સદીમાં આટલા 14 પોઈન્ટ આવશ્યક છે, અનિવાર્ય છે. એટલે તમે હવે ટૂંક સમયમાં જ શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો તમારી અંદર આ 14 પોઈન્ટ હોવા જોઈએ. ત્યારબાદ એક નાનો એવો પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ, શિક્ષકની ભૂમિકા. આમ તો આપણને ખ્યાલ જ છે, પાછી આપણે રિફર કરી જઈએ કે શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ. તો એક આયોજક તરીકે શ્રેષ્ઠ આયોજન કરનાર એવો શિક્ષક હોવો જોઈએ. ત્યારબાદ શિક્ષણ કાર્યમાં પ્રખરતા, પોતે જે શિક્ષણ કાર્ય કરે છે એમાં પ્રખર વિદ્વાન હોવો જોઈએ. સંગઠનકાર તરીકે શિક્ષક એક યુનિટી વાળો હોવો જોઈએ. સંગઠનકાર તરીકે પોતાના વિદ્યાર્થીઓ અને સહમિત્રોને લઈ અને ચાલનારો હોવો જોઈએ. ત્યારબાદ નિરીક્ષણ કર્તા તરીકે શિક્ષક નિરીક્ષણકાર હોવો જોઈએ. તેને વિદ્યાર્થીઓનો રિપોર્ટ અને એનું મૂલ્યાંકન કરતા આવડવું જોઈએ. ત્યારબાદ માનવ સંબંધો વિકસાવવા અને જાળવવા. શિક્ષકોમાં સ્કિલ અને ટ્રીક હોવી જોઈએ કે માનવ સંબંધો જાળવવા અને વિકસાવવા. પોતાના વિદ્યાર્થીઓ સાથે, એના પેરેન્ટ્સ સાથે અને સહતાલીમાર્થીઓ સાથે માનવ સંબંધ વિકસાવવા અને જાળવવા એ શિક્ષકોની એક સ્કિલ છે. ત્યારબાદ માર્ગદર્શકની ભૂમિકા આપણે ભજવવાની છે, ગાઈડ બનવાનું છે વિદ્યાર્થીઓને. ત્યારબાદ પત્રકો તૈયાર કરવા અને મૂલ્યાંકન કરવું. અલગ અલગ ઓફિશિયલ પત્રકો આપણે તૈયાર કરતા આવડવું જોઈએ અને મૂલ્યાંકનકાર તરીકેની ભૂમિકા પણ આપણી એઝ અ ટીચરની હોવી જોઈએ. તો તાલીમાર્થીઓ આપણે 4.2 ની અંદર 4.2 ની અંદર 21મી સદીમાં શિક્ષકોના આવશ્યક કૌશલ્યો જોયા કે અત્યારે પ્રવર્તમાન સમયમાં શિક્ષકોમાં આ કૌશલ્યો અનિવાર્ય છે. બરાબર? તો આ 4.2 અત્યારે પૂરું થાય છે. કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી આવા જ શિક્ષણના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.